હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ ડિપ્લોમા ટુ ડિગ્રીમાં આ વખતે એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકો માટે આપણે એક સરસ સમાચાર આપવા જઈ રહ્યા છીએ. જાગૃત આવાજે તમારા માટે એક સરસ એરેન્જમેન્ટ કર્યું છે. ફ્રી ઓફ કોસ્ટ એરેન્જમેન્ટ કર્યું છે, જે તમને લોકોને ફાયદો થશે. તમે પેડ કોર્સમાં પણ જોડાઈ શકો છો. પેડ કોર્સમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે અવેલેબલ છે, હાઉ ટુ જોઈન ઇન પેડ કોર્સ. બટ તમને એમ છે કે તમારે અમારા સર્વિસની જરૂર નથી, તમારે ખાલી મોક ટેસ્ટ આપવા છે, ફ્રી ટેસ્ટ તમારે આપવો છે, તો આપણે એના માટે વ્યવસ્થા કરી છે. આપણે એક કોલેજ બોલ નામની વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર તમારા માટે ડીડી સેટ કોર્સ જે છે એના મોક ટેસ્ટ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ માટે ફ્રી ઓફ કોસ્ટની વ્યવસ્થા કરી છે. ઓકે, જો તમારે અમારી ગાઈડન્સની જરૂર ના હોય તો તમે ત્યાં આગળ જઈને ફ્રી ઓફ કોસ્ટ આખું ત્યાં આગળ મોક ટેસ્ટ આપી શકો છો. ઓકે, તો જોઈએ આપણે આની અંદર શું છે. જે વેબસાઇટ જે છે, વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કંઈક આવી વેબસાઇટ ઓપન થશે. એ જે વેબસાઇટ જેવી ઓપન થાય છે, બરોબર છે, આ વેબસાઇટમાં તમે ડીડી સેટનો કોર્સ જે છે એની તમે લોકો મોક ટેસ્ટ આપી શકશો, એઝ વેલ એઝ તમારી ડિપ્લોમા ટુ ડિગ્રીની એડમિશન પ્રોસિજર માટે પણ આ વેબસાઇટ તમને લોકોને હેલ્પફુલ થશે. એટલે તમારે આમાં ખાસ રજીસ્ટર કરાવવું જોઈએ. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. તમારે સૌથી પહેલા કરવું પડશે સાઇન અપ. ઓકે, તમે ફર્સ્ટ ટાઈમ આ વેબસાઇટ પર આવી રહ્યા હો તો તમારે સૌથી પહેલા સાઇન અપ કરવાનું છે. સાઇન અપ ફ્રી જે છે એની પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું ક્લિક કરશો, તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ એડ્રેસ, તમારો પાસવર્ડ નાખવાનો છે. તમારો પાસવર્ડ જે છે એ તમારે કન્ફર્મ કરવાનો છે. પછી તમે સ્ટુડન્ટ છો, ઓકે, તમારો ફોન નંબર નાખવાનો છે, તમારી કન્ટ્રી, સ્ટેટ, સિટી, પિનકોડ, અને તમે સ્ટુડન્ટ છો, યસ ઓર નો. જો તમે સ્ટુડન્ટ હો તો યસ પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે અહીંયા રોલમાં લખવાનું છે ફાઇનલ યર ડિપ્લોમા સ્ટુડન્ટ. તમે 6 સેમેસ્ટરમાં છો તો ફાઇનલ યર ડિપ્લોમા સ્ટુડન્ટ કહેવાય. એમ કરી તમારે સાઇન અપ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું સાઇન અપ બટન પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટમાં તમારું લોગિન થઈ જશે. લોગિન થયા પછી તમારે એનરોલ નાઉ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું એનરોલ નાઉ બટન પર ક્લિક કરશો એટલે તમને આવું કંઈક ઓપન થશે. એમાં તમારે એક્ઝામ્સ જે છે એક્ઝામ પર ક્લિક કરવાનું છે. અહીંયા એક્ઝામ લખેલું છે, એ તમારે એક્ઝામ પર તમે ક્લિક કરશો એટલે ડીડી સેટ એક્ઝામનું લખેલું આવશે, ડીડી સેટ મોક ટેસ્ટ. જો આ જે ડીડી સેટ મોક ટેસ્ટ છે, ડીડી સેટ કોર્સ છે, એની પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું એની ઉપર ક્લિક કરશો ને બેટા, એટલે તમે અહીંયા આગળ આખું જે છે એ ક્લિક કર્યા પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે. બરોબર છે. જો આ બે ટેસ્ટ છે, અહીંયા ડીડી સેટ ટેસ્ટ 1, ડીડી સેટ ટેસ્ટ 2, બે ટેસ્ટ અહીંયા આગળ મૂકેલા છે. 100 ક્વેશ્ચન છે, 150 મિનિટ છે અને 200 માર્ક્સ છે. ઓકે, અહીંયા ડીડી સેટ ટેસ્ટ 2 છે. સ્ટાર્ટ એક્ઝામ પર તમે ક્લિક કરી તમે તમારી એક્ઝામ જે છે સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ. અને ખાસ ધ્યાન રાખજો કે પ્રેક્ટિસ માટે આ બે મોક ટેસ્ટ તમને બહુ જ કામમાં આવવાના છે, તો મિસ ના કરતા મારા મુજબ તો. બાકી તમારી ઈચ્છા, તમે જો કરશો તો તમને ફાયદો થવાનો છે, નુકસાન કશું છે નહીં, ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે નેક્સ્ટ બટન પર જઈશું આપણે, તો સ્ટાર્ટ ટેસ્ટ તમારે ક્લિક કરવાનું છે. અને જમણી બાજુ ઉપર જે છે સિલેક્ટ લેંગ્વેજ છે. તમે ઇંગ્લિશ મીડિયમમાં હો તો ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરવાની, તમે ગુજરાતી મીડિયમમાં હો તો તમારે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે. અને સ્ટાર્ટ ટેસ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. બરોબર, ઉપર લેંગ્વેજ છે. હવે જો અહીંયા ક્વેશ્ચન આવેલો છે, બરોબર, આ જે ક્વેશ્ચન આવેલો છે, ક્વેશ્ચનમાં તમારે આન્સર લખવાના છે, એ આન્સર તમારે ટીક કરવાનો છે. ઓકે, અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. આ બાજુ જુઓ, જે ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન અહીંયા આગળ મૂકેલા છે. બે પાર્ટમાં છે. પાર્ટ 1 જેમાં બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ છે, અને પાર્ટ 2 જે છે એપ્ટિટ્યુડ ટેસ્ટ અને મેથેમેટિક્સ છે. જેવી રીતે ડીડી સેટનો કોર્સ છે, જે ડીડી સેટનો આપણે ટેસ્ટ આવવાના છે એ પ્રમાણે જ આની અંદર મૂકેલું છે. બરોબર, ગ્રીન કલર ને કહેવાશે આન્સર. અહીંયા આગળ તમે જો આન્સર આપશો તો અહીંયા ગ્રીન, ધારો કે તમે ક્વેશ્ચન નંબર 1 છે, એ તમે આન્સર આપશો તો એ ગ્રીન કલરનું થઈ જશે. જે તમે આન્સર નહીં આપ્યો હોય એ રેડ કલરનું રહેશે. બરોબર છે. અને અહીંયા આગળ લખશો રિવ્યુ માટે મૂકો છો તો પર્પલ થાય છે. બરોબર. અને અહીંયા આગળ નોટ રિવ્યુ, નોટ વ્યુડ, તમે કોઈ ક્વેશ્ચન જોયો જ નથી તો નોટ વ્યુમાં આવશે. ઓકે, એવી રીતે આ 4 ઓપ્શન, આ જે 5 ઓપ્શન છે તમારે જોવાના છે. અને એ પ્રમાણે તમે લોકો અહીંથી તમને ખબર પડશે કયો ટેસ્ટ તમે લોકો એટેમ્પ કર્યો છે, કયો ટેસ્ટ તમે લોકો એટેમ્પ નથી કર્યો, તમે કયો ટેસ્ટ રિવ્યુ માટે મૂકેલો છે. બધી વસ્તુ તમે લોકો અહીંયા આગળ જોઈ શકશો. તમે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પર્ટિક્યુલર કોઈ એક ક્વેશ્ચન સિલેક્ટ કરો છો કે આ મારો આન્સર છે, તો સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરી અને તમે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ શકો છો. સેવ એન્ડ નેક્સ્ટ કરવાથી આ જે આન્સર છે તમે ચેન્જ કરી શકશો, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં સુધી તમે લોકો ફાઇનલ સબમિટ નહીં કરો ત્યાં સુધી તમે જે પણ આન્સર આપેલો હશે એ આમાં આન્સર તમે લોકો ચેન્જ કરી શકશો, રાઈટ. આ જો આ ગુજરાતી મીડિયમમાં પણ છે અને ઇંગ્લિશ મીડિયમમાં પણ છે. તો તમે જો ગુજરાતી મીડિયમમાં હો તો ગુજરાતી મીડિયમ વાળા, તમે જો ઇંગ્લિશ મીડિયમમાં હો તો ઇંગ્લિશમાં તમે આ ટેસ્ટ આપી શકશો. બરોબર છે. એ ટેસ્ટ આપીને પછી ફાઇનલી તમે ચેક કરશો તો એ ઉપર પૂછશે કે ફાઇનલ સબમિટ તમારે કરવું છે કે નહીં. બટ અહીંયા આગળ બે પેપર છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક
BE1 અને બીજું BE2 એટલે કે એપ્ટિટ્યુડ ને મેથ્સ. તો બંને ટેસ્ટ આપજો, કેમ કે 50 ક્વેશ્ચન આના હશે ને 50 ક્વેશ્ચન આના હશે. ટોટલ 100 ક્વેશ્ચન છે ને 200 માર્ક્સનું પેપર છે, અને આ તમારા માટે DD સેટ માટે બહુ કામમાં આવે એવું છે. ઓકે, અહીંયા તમે આખું ચેક કરો છેલ્લે, એટલે તમે કેટલા જવાબ આપ્યા છે, કેટલા જવાબ આપ્યા નથી, કેટલા ક્વેશ્ચન તમે જોયા જ નથી, એ બધી વસ્તુનું જે આખું જે છે પુષ્ટિકરણ આવશે. અને તમારે પછી હા બટન પર એટલે કે યસ બટન પર તમારે ઇંગ્લિશમાં હશો તો યસ બટન પર ક્લિક કરેલું આવશે. છેલ્લે શું બતાવે છે? છેલ્લે તમારે કુલ પ્રશ્નો કેટલા છે, સાચા કેટલા લખ્યા છે, ખોટા કેટલા લખ્યા છે, બરોબર છે. કુલ 150 મિનિટ થઈ, તેમાંથી તમે કેટલી સેકન્ડમાં કેટલી મિનિટમાં આન્સર આપેલા છે, તમારો સ્કોર કેટલો થયો છે, એમાં નેગેટિવ માર્ક્સ કેટલા છે અને ફાઇનલ માર્ક્સ કેટલા છે, એ બધી વસ્તુનું જે છે તમને અહીંયા આગળ એનાલિસિસ આપશે. તમારો અહીંયા આગળ સ્કોર કેટલો છે, ચોકસાઈ કેટલી છે, એક્યુરેસી કેટલી છે, તમારી સ્પીડ કેટલી છે, એ બધી વસ્તુનું જે એનાલિસિસ છે એ આખું એનાલિસિસ તમને અહીંયા આગળ કરીને બતાવશે જ્યારે તમે લોકો ફાઇનલ સબમિટ કરો છો ત્યારે. અને સ્કોર રિપોર્ટ પણ તમે અહીંયા તમારો જે સ્કોર જે છે, તમારો જે રિપોર્ટ જે છે એ તમે અહીંયા આગળ ડાઉનલોડ પણ કરી શકશો. રાઈટ, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લે તમને સોલ્યુશન પણ મળશે. જો અહીંયા સોલ્યુશન લખેલું છે, તમે સોલ્યુશન પર ક્લિક કરશો તો જે પણ ક્વેશ્ચન છે, ક્વેશ્ચનનો આન્સર, એનું સોલ્યુશન શું છે એ તમને લોકોને બતાવશે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમે કઈ જગ્યાએ ભૂલ કરી છે, અને જે જગ્યાએ ભૂલ કરી હોય એ તમે કરેક્ટ પણ કરી શકશો. અહીંયા આપણે સોલ્યુશન પણ પ્રોવાઈડ કરેલું છે. ઓકે, છેલ્લે તમારે જો એમની સાથે કોલેજ બોલની વેબસાઇટ છે, એમાં તમારે કોઈ જગ્યાએ એમની જોડે ડિસ્કસ કરવું હોય તો અહીંયા આગળ વોટ્સએપ જે છે સિમ્બોલ એના પર ક્લિક કરશો તો સીધું તમે કોલેજ બોલની જે હેલ્પલાઇન નંબર છે એના વોટ્સએપ પર તમે જઈ શકશો, જ્યાં તમારે જે પણ ક્વેશ્ચન પૂછવો હોય, DD સેટને લગતો ક્વેશ્ચન પૂછવો હોય કે ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશનને લગતો ક્વેશ્ચન પૂછવો હોય તો તમે ત્યાં આ ક્વેશ્ચન પૂછી શકો છો. બરોબર છે. અને એનો હેલ્પલાઇન નંબર પણ છે. તમે કોઈ જગ્યાએ ફસાવો છો, તમારા કદાચ લોગિનમાં પ્રોબ્લેમ આવે છે, સાઇન અપમાં પ્રોબ્લેમ આવે છે, કોઈ ક્વેશ્ચનમાં તમને પ્રોબ્લેમ લાગે તો આ એનો હેલ્પલાઇન નંબર છે, જે હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી તમારી ક્વેરી તમે લોકો દૂર કરી શકો છો. રાઈટ, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા DD સેટના વિદ્યાર્થીઓ માટે કે આ ફ્રી ઓફ કોસ્ટ જે ટેસ્ટ સિરીઝ એટલે કે 2 મોક ટેસ્ટ છે, અને 2 થી કદાચ વધારે મૂકે ખરા પણ 2 તો મિનિમમ છે જ, તો આ તમારે આપવો જોઈએ. એના કારણે તમે લોકોને પ્રેક્ટિસ થશે. ઓકે, એક્ઝામ તમારી 7 એપ્રિલે છે, એક્ઝામ બહુ નજીક છે, એટલે આ તમે લોકો મિસ ન કરતા. ઓકે, અને આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. થેન્ક યુ સો મચ. બાય.